વિદ્યાર્થી મિત્રો, હવે પછીની રકમ જોઈએ તો કોઈ લંબચોરસ દોરી તેની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. તો અહીં આપણે એક લંબચોરસ દોરેલું છે જેની લંબાઈ અને પહોળાઈ છે એ આપણે ધારવાની છે. આપણને કોઈ ચોક્કસ માપ આપેલું નથી, તો આપણે ધારી લઈએ કે એની જે લંબાઈ જે છે એ છે 24 સેમી અને પહોળાઈ જે છે એ છે 18 સેમી. હવે આપણે બંનેને એક સરખા એકમ જ આપેલા છે અને આ એકમ મુજબ આપણે ગુણોત્તર શોધીશું. આપણે ગુણોત્તર શોધવાનો છે લંબાઈ અને પહોળાઈનો. તો આપણે સૂત્ર લખીએ સૌથી પહેલાં તો કે લંબાઈ અને એના છેદમાં છે પહોળાઈ. હવે લંબાઈ છે 24 સેમી અને પહોળાઈ છે 18 સેમી. અહીં આપણે માપનું જે એકમ છે એ લખીશું નહીં. હવે 24 અને 18 આને આપણે છેદ ઉડાડીએ. તો સૌથી પહેલાં જોઈએ તો અહીં આપણે 18ના બદલે લખીશું 6 ગુણ્યા 3, કારણ કે 6 અને 3 એ 18ના અવયવ છે. 3 6 18 અથવા તો 6 3 18 થાય. એવી જ રીતે અહીં લખીશું 6 ગુણ્યા 4, કારણ કે 6 4 24. હવે 6 અને 6 સામે સામે ઉડે છે, તો આપણો જે જવાબ છે એ આવે છે 4ના છેદમાં 3. અહીં 4ના ભાગ પડી શકે છે પણ 3ના પડી શકે નહીં, એટલે આપણો જે જવાબ છે આમ જ રહેશે. હવે આ જવાબને આપણે વાક્યમાં ફેરવીને લખીએ. તેથી કરીને લખીશું આપેલ જે લંબચોરસ છે આપેલ લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બરાબર 4:3 છે. તો આ રીતે તમે ગુણોત્તરને ખૂબ સરળતાથી શોધી શકો છો. પણ શરત એટલી છે કે તમને દરેક જે સંખ્યા છે એના અવયવ વિશે ખ્યાલ હોવો જોઈએ. છેદ ઉડાડવા સમયે એનું સંક્ષિપ્ત રૂપ કઈ રીતે આપી શકાય એનો ખ્યાલ હોવો જોઈએ અને અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે પણ ખ્યાલ હોવો જરૂરી છે.